એ મમ્મી મેં બધે જોયું પણ બા દેખાતા નથી, ક્યાં ગયા છે? દાદી અને પપ્પા બે આંટો મારવા ગયા છે, હમણાં આવી જશે. સારું, તો હમણાં આવી જશે, પછી એની યાર રમીશ. મમ્મી બા ક્યાં ગયા છે ઈ ખબર ન પડતી. આ 2 કલાક થઈ હજી ન આવ્યા. અરે તને કીધું તો ખરા કે પપ્પા અને બા બે બહાર ગયા છે, હમણાં આવી જશે. તો કેમ વારે વારે પૂછે છો? મમ્મી મને તારા ઉપર શક જાય છે. તું સાચું કે બા ક્યાં ગયા છે? અને તું આમ જોઈશ. અને એક વાત તો કહેવાની રહી જ ગઈ, પપ્પા દેખાતા નથી. એટલે મને લાગી પપ્પા કે બાને મૂકવા ગયા છે. હા, પપ્પા ને બા આંટો મારવા નથી ગયા, બા ને ઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા છે. હે? વૃદ્ધાશ્રમમાં? હવે તું ઊભો શેની ગણતરી કરે છો? હું એ ગણતરી કરું છું કે આનાથી 20 વર્ષ પછી મારા લગ્ન થાય અને પછી હું ને મારી પત્ની મળી અને તમને બેયને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. પછી મારી પત્ની ખુશ થઈ જાય અને પછી અમે બેય શાંતિથી આ ઘરમાં રહેશું. તું ક્યાં જાય છો મમ્મી? તાર પપ્પાને રોકવા કે ઈ બા ને દાદાને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જાય. આવો, બેસ બેસ. હા બોલ, તારે શું કામ છે? કેમ મને પાછી બોલાવી? ક્યાં જતી તું? ભવિષ્યમાં અમારો વારો વૃદ્ધાશ્રમમાં જવાનો ન થાય ને એટલા માટે તાર પપ્પાને હું રોકવા ચાહતી હતી કે ઈ બા દાદાને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જાય. છાડે ને બાને વૃદ્ધાશ્રમમાં, પછી આપણે ત્રણેય શાંતિથી રહેશું. અરે શું કેમ? અત્યારે ઈ બાને વૃદ્ધાશ્રમમાં મૂકશે તો પછી ભવિષ્યમાં અમારો એ જ હાલ થશે ને. હા, પહેલા હું એવું ઈચ્છતી હતી કે બા અહીંયા નો રહે, અહીંથી વયા જાય, ગમે ત્યાં જાય, વૃદ્ધાશ્રમમાં જાય, ગામડે જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. એટલે એને કાઢવા હાટું અહીંથી વૃદ્ધાશ્રમમાં મોકલવાના હતા. તો બે ત્યાં રહેવા દે ને એને. તારે હું કામ એને પાછા બોલાવા છે? કારણ કે તે મને મારી ભૂલ સમજાવી દીધી છે. મને ખબર પડી ગઈ છે કે બાળકો જેવું જોવે ને એવું શીખે છે. આજે હું બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. કાલે ઉઠીને તારી વહુ આવશે તો એ પણ અમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. અને હવે મેં નક્કી કર્યું કે બા આપણી સાથે જ રહેશે, એને હું અહીંથી ક્યાંય નહીં જવા દઉં. કારણ કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે જેવું આપણે આપણા મા બાપ સાથે વર્તન કરીએ ને એવું જ વર્તન આપણા બાળકો આપણી સાથે કરશે. કારણ કે તારી વાતથી મારી આંખ ખુલી ગઈ છે અને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે કે આપણે આપણા મા બાપ સાથે જેવું વર્તન કરીએ ને એવું જ વર્તન ભવિષ્યમાં આપણા બાળકો આપણી સાથે કરે છે. હવે તને તારી ભૂલ સમજાણી અને હવે તું સાચી કહેવાય.